श्री गणेशाय नमः। सुप्रभात विद्यार्थी मित्रों, सर्वभ्य विद्यार्थीभ्यो नमो नमः। विद्यार्थी मित्रों, આજે આપણે FYBA ની અંદર ભારતમાં રાષ્ટ્રીય આંદોલનો હિસ્ટ્રી પેપર 7 માં તથા SYBA ની અંદર આધુનિક ભારતના ઇતિહાસમાં પ્રથમ યુનિટ જ્યારે MA માં એટલે કે માસ્ટર ડિગ્રીની અંદર પણ નેશનલિઝમ ઓફ ઇન્ડિયા ની અંદર રાષ્ટ્રવાદનો જવાબ પૂછાય છે કે વોટ મિનિંગ ઓફ નેશનલિઝમ એટલે કે રાષ્ટ્રવાદનો અર્થ અને તેને સર્જનારા પરિબળો એટલે કે તેના કોઝિસ અથવા કારણો, એટલે રાષ્ટ્રવાદને સર્જનારા કારણો અથવા પરિબળોની ચર્ચા કરો. આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં અને ખાસ કરીને જીપીએસસી ની અંદર આમાંથી પ્રશ્ન પૂછાય છે. તો FY, SY અને MA ના ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે તથા સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે. તો હું પ્રોફેસર રાજેશ મહેતા આપનું આ લેક્ચરમાં સ્વાગત કરું છું અને બધા અંત સુધી આ વિડીયો સાંભળજો. આ વખતે 100% 14 માર્કમાં ત્રણેય એક્ઝામની અંદર તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એવો પૂછાય કે રાષ્ટ્રવાદનો અર્થ જણાવી તેને સર્જનારા પરિબળો અથવા તો તેના કારણોની વિગતે ચર્ચા કરો. તો તમારે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જવાબનો પ્રારંભ જ્યારે કરીએ છીએ ત્યારે આપણે કોઈ પણ મહાનુભાવના વાક્યથી એટલે કે કોટેશનથી, એમની નોંધોથી આપણે જવાબનો પ્રારંભ કરવાનો છે. તે જ રીતે ડોક્ટર RC મજુમદાર એ ભારતના રાષ્ટ્રવાદ માટે કહ્યું હતું કે ભારતમાં બ્રિટિશ સરકારના શાસનની સ્થાપનાને પરિણામે હિન્દીઓની નવી પદ્ધતિએ બૌદ્ધિક વિકાસ થયો, જેના કારણે તથા જેનાથી તેમના તમામ રાજકીય એટલે કે પોલિટિકલી, આર્થિક એટલે ઇકોનોમિકલી, સોશિયલી એટલે સામાજિક અને રિલિજિયસ એટલે ધાર્મિક દ્રષ્ટિકોણમાં મોટું પરિવર્તન થયું હતું તથા ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઉદ્ભવ્યા હતા. આવું ઇતિહાસકાર ડોક્ટર RC મજુમદારે જણાવ્યું છે. આ ઉપરાંત બીજા કોટેશનો મેં અહીંયા આપેલા છે, એ તમે બધા તૈયાર કરી લેજો. ના હોય તો સ્ક્રીનશોટ લઈ અને પણ લખી લેજો. હવે આપણે કોઈ પણ જવાબનો પ્રારંભ એ ઇન્ટ્રોડક્શનથી કરીએ છીએ. તેવી જ રીતે આપણે પહેલો મુદ્દો આવશે તમારો પ્રસ્તાવના. તો પ્રસ્તાવનામાં તમારે લખવાનું છે મિત્રો કે આધુનિક ભારતનો રાષ્ટ્રવાદ હકીકતમાં તો બ્રિટિશ શાસનના આધિપત્યના પડકાર સામે ઊભો થયેલો જણાય છે, એટલે દેખાય છે. એટલે કે જ્યારે ભારતની અંદર એમની સામ્રાજ્યવાદી નીતિના ભાગરૂપે બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડે જ્યારે ભારતની અંદર રાજકીય એકસૂત્રતા લાવ્યા, એટલે યુદ્ધો કરી અને સામ્રાજ્યવાદી નીતિના ભાગરૂપે અને લોર્ડ ડેલાઉસીની ખાલસા નીતિના કારણે ભારતની અંદર લોકોની અંદર નેશનલિઝમ એટલે કે રાષ્ટ્રવાદ જાગૃત થયો અને આ બ્રિટિશ શાસનની પરિસ્થિતિએ જ ભારતીય પ્રજામાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ કરવામાં સહાય કરી હતી, પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે. અને એના કારણે જ એ બ્રિટિશ શાસને જ ભારતમાં રાજકીય આંદોલનના વિકાસ માટે ભૌતિક, નૈતિક અને બૌદ્ધિક પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. આવું પ્રાધ્યાપક બિપિનચંદ્ર પોતાના ગ્રંથની અંદર જણાવે છે. જો વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રસ્તાવનાની અંદર એવું પૂછાયું કે રાષ્ટ્રવાદ એટલે શું, તો એની પણ તમને એક બે ડેફિનેશન કે વ્યાખ્યાઓ હું તમને કહી દઉં.
તો સૌથી પહેલા રાષ્ટ્રવાદ એ બહુ વિશાળ શબ્દ છે. એને સમજતા પહેલા રાષ્ટ્ર એટલે શું, જેને આપણે બીજા શબ્દોમાં દેશ કહીએ છીએ. તો દેશ કોને કહેવાય? તો દેશની અંદર મુખ્યત્વે 4 બાબતો સ્પર્શતી હોય છે, જેમાં ખાસ કરીને E.H. કોર નામના હિસ્ટોરિયને, પાશ્ચાત્ય વિદ્વાને જણાવ્યું છે એ સ્ટડી ઓફ હિસ્ટ્રી નામના પોતાના ગ્રંથમાં કે 4 વસ્તુ જ્યારે એનો સમન્વય થાય છે ત્યારે દેશ અથવા તો રાષ્ટ્રનું નિર્માણ થાય છે. જેમાં સૌથી પહેલા છે પોતાનો વિસ્તાર હોવો જોઈએ, એટલે કે પ્રથમ વિસ્તાર એટલે કે પોતાની સીમા અથવા જમીન, બીજા શબ્દમાં કહીએ તો. બીજું છે એના પ્રજાજનો. ત્રીજું છે તેનો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એટલે કે કાયદો અને વ્યવસ્થા, બરાબર. અને ચોથું છે એની સંસ્કૃતિ. આ જો પોતાનો વિસ્તાર, પ્રજાજન, કાયદો વ્યવસ્થા એટલે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તથા એનું કલ્ચર હોય તો એને આપણે દેશ તરીકે ઓળખીએ છીએ. હવે વાદ છે એટલે આપણે એને નેશન કહીએ છીએ. અને નેશનાલિઝમ એટલે વોટ મિનિંગ ઓફ નેશનાલિઝમ અથવા વોટ ઇઝ નેશનાલિઝમ એટલે રાષ્ટ્રવાદ એટલે શું અથવા તો રાષ્ટ્રવાદનો અર્થ જણાવો, આવું જ્યારે પૂછાય તો એ સ્ટડી ઓફ હિસ્ટ્રી નામના ગ્રંથની અંદર ઇતિહાસકાર E.H. કોરે જણાવ્યું છે કે વી ફિલિંગ્સનો અર્થ થાય છે કે અમે બધા એક છીએ. આવી ભાવના રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકના મનમાં થાય તો સમજવાનું કે એ પોઝિટિવ રાષ્ટ્રવાદ છે. આ ઉપરાંત ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયમ્બીએ પણ પોતાના ગ્રંથની અંદર કહ્યું છે રાષ્ટ્રવાદને સમજાવવા માટે કે એક બનાવ બને, એની વિરોધી બનાવ બને અને જો એનું સંમિશ્રણ થાય એટલે કે પડકાર એટલે કે ચેલેન્જ, એને અંગ્રેજીમાં કહીએ છીએ રિસ્પોન્સ એટલે પ્રતિસાદ. અને જો પ્રતિસાદ સારો હોય તો રાષ્ટ્રની પ્રગતિ થાય અને જો પ્રતિસાદ પ્રજા તરફથી સારો ન મળે તો રાષ્ટ્ર ડિક્લાઇન થઈ જાય, જેને આપણે ઉગ્ર રાષ્ટ્રવાદ કહીએ છીએ. પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ પહેલા યુરોપની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ આ જે રાષ્ટ્રવાદ છે ભારતના સંદર્ભમાં છે. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે હે વીર બહાદુર બન, હિંમતવાન થા અને ગર્વપૂર્વક ગર્જના કર કે ભારતની ધરતી એ મારું સર્વોત્તમ સુખ છે અને ભારતની આઝાદી એ જ મારું સ્વર્ગ સમાન છે. તો રાષ્ટ્રવાદની ભાવના આને આપણે નેશનાલિઝમ સાથે જોડી શકાય. જો તમે સામાન્ય વ્યાખ્યા લખવી હોય તમારા શબ્દોમાં તો એવું પણ લખી શકો કે રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધનથી મરી ફીટવાની તમન્ના એટલે રાષ્ટ્રવાદ. દેશ પ્રત્યે એ રાષ્ટ્રવાદ ઇઝરાયલ અને જાપાન જેવો હોવો જોઈએ. રાષ્ટ્રના દરેક વ્યક્તિને ખાસ કરીને ઉદાહરણ આલીએ તો નરેન્દ્ર મોદી અથવા તો યોગી અથવા તો વાજપેયી સાહેબ, જે લોકોની અંદર દેશ પ્રત્યેની ભાવના હતી કે રાષ્ટ્ર એ એક જમીનનો ટુકડો નથી પરંતુ એ જીવતો જાગતો રાજ પુરુષ છે, આવું વાજપેયી સાહેબે કહ્યું હતું પોતાના ભાષણમાં. તો રાષ્ટ્રવાદ એ શું છે? તો રાષ્ટ્રવાદ એટલે દેશ પ્રત્યેની વફાદારી, દેશ પ્રત્યે કઈ કરી અથવા મરી મીટવાની તમન્ના, જેને આપણે રાષ્ટ્રવાદ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો નેશનાલિઝમની અંદર તમે આ લખી શકો છો. આ ઉપરાંત જો એને બીજા સરળ શબ્દોમાં કહીએ તો વિદેશી સામ્રાજ્યની પોતાની નીતિઓ અને ભારતીય પ્રજા પર તેનો ક્રૂર પ્રભાવ પડ્યો હતો અથવા તો કુપ્રભાવ પડ્યો એટલે ખરાબ પ્રભાવ પડ્યો. અને આના કારણના લીધે જ ભારતમાં એક વિશાળ શક્તિશાળી સામ્રાજ્ય વિરુદ્ધ એટલે કે એ વખતનું સૌથી આખા વિશ્વનું અથવા જગતનું વિશાળ શક્તિશાળી એટલે ઇંગ્લેન્ડ, જેને અડધા વિશ્વના દેશોને ગુલામ બનાવેલા, એની સામે ભારતીય પ્રજામાં રાષ્ટ્રવાદનો જન્મ થયો અથવા વિકાસ થયો. તો આ આંદોલનને આપણે રાષ્ટ્રીય આંદોલન
હતું એમ કહીએ છીએ, કેમ કે આંદોલન જુદા જુદા વર્ગો અને સમુદાયોના લોકોને પ્રેરિત કરે છે અને પોતાના અંદરો અંદરના મતભેદોને ભૂલીને શત્રુની સામે એક થઈ અને એની પ્રતિક્રિયા આપે છે, જેને આપણે રાષ્ટ્રવાદ કહીએ છીએ. જો ભારતના દેશના સંદર્ભમાં કહીએ તો ભારતની અંદર એ વિવિધતામાંથી એકતા ભરેલું છે. ભારતની અંદર અનેક ધર્મના લોકો, અનેક જ્ઞાતિના લોકો અને અનેક વિવિધ સંસ્કૃતિના લોકો રહે છે. તેમના રીત રિવાજ, રહેણી કરણી, ટ્રેડિશન, પરંપરા ઇત્યાદિ અલગ અલગ છે, છતાં પણ દરેક રાષ્ટ્રના લોકોને પોતાના રાષ્ટ્ર પ્રત્યેનું ગૌરવ હોવું જોઈએ, જેને આપણે રાષ્ટ્રવાદ તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો આટલું તમારે ઇન્ટ્રોડક્શનમાં લખવાનું છે. ત્યાર પછી રાષ્ટ્રવાદને સર્જનારા કારણો કે પરિબળોમાં પહેલું કારણ છે કે હિંદમાં રાજકીય એકતાની સ્થાપના. જો વિદ્યાર્થી મિત્રો, હિંદમાં રાજકીય એકતાની સ્થાપના એટલે બ્રિટિશરોનું જ્યારે ભારતની અંદર 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, ત્યાર પછી એ લોકોએ ધીમે ધીમે પોતાની વિસ્તારવાદ અથવા તો સામ્રાજ્યવાદી નીતિના ભાગરૂપે તેઓએ ભારતની અંદર ધીમે ધીમે આખા સંપૂર્ણ ભારત ઉપર પોતાની હુકુમત સ્થાપી અને એના ફળ સ્વરૂપે બ્રિટિશ શાસનની સ્થાપના પહેલા ભારત બીજા શબ્દોમાં કહીએ તો નાના મોટા રાજ્યોમાં વહેંચાયેલું હતું અને આ રીતે દેશમાં રાજકીય એકતાનો આપણને અભાવ જોવા મળતો હતો. અંગ્રેજોએ ભારતના તમામ રાજવીઓને ધીરે ધીરે પોતાના અંકુશમાં લાવી દીધા. મેં આગળ તમને કીધેલું કે લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિના ભાગરૂપે 5 પ્રમાણે રાજ્યો ખાલસા કરેલા. મેં ફર્સ્ટ ઇન્ડિપેન્ડન્સ વોર ઓફ ઇન્ડિયા 1857ના બળવા વખતે તમને સમજાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે કહ્યું હતું, ત્યારે કીધેલું કે અંગ્રેજોએ સમગ્ર ભારતમાં એક સરખું વહીવટી તંત્ર એટલે કે શાસન વ્યવસ્થા અમલમાં મૂકી. આ શાસન વ્યવસ્થા અમલમાં મૂકવાના કારણે અંગ્રેજોએ ભારતમાં જે નીતિ અને રીતિ અખત્યાર કરી, જેના કારણે ભારતના તમામ લોકોને લાગ્યું કે બ્રિટિશરો આપણા ઉપર શોષણ કરી રહ્યા છે અને એના ફળ સ્વરૂપે ભારતની એકતાની ભૂમિકા સર્જાઈ હતી. તો એના જવાબની અંદર પંડિત જવાહરલાલ નહેરુ એ પોતાનું જગતના ઇતિહાસના રેખા દર્શનમાં તથા તેમને લખેલું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, જેને આપણે ભારત એક ખોજ નામની પહેલા સિરિયલ પણ આવતી હતી, એમની અંદર પંડિત જવાહરલાલ નહેરુ જણાવે છે કે બ્રિટિશ શાસન દ્વારા સ્થાપિત ભારતની રાજકીય એકતા એ ગુલામીની એકતા હતી, પરંતુ તેણે જ રાષ્ટ્રીય એકતાને જન્મ આપ્યો હતો. આ તમારે બ્લેક પેનથી કોટેશન લખવાનું છે જવાબમાં, બાકી બધું તમારે બ્લુ પેનથી લખવાનું, એટલે તમારું પેપર એક થોડું આકર્ષક થાય. આ ઉપરાંત અંગ્રેજોની સામ્રાજ્યવાદી નીતિના કારણે સંપૂર્ણ ભારત ઉપર અંગ્રેજોનું સામ્રાજ્ય સ્થપાયું, જેના પરિણામે ભારતમાં રાજકીય એકતા સ્થપાઈ હતી, આવું વિદ્વાનો માને છે. આ ઉપરાંત એને સમર્થન આપતા ડોક્ટર ઈશ્વરી પ્રસાદ પણ એમને પણ લખ્યું છે કે આધુનિક ભારતમાં એક બાજુ અંગ્રેજી રાજ્યની સ્થાપના થઈ, તેથી તેનો વિસ્તાર અને સંગઠનમાં વધારો થયો, તો બીજી બાજુ ભારતમાં રાષ્ટ્રીયતાનો અથવા તો રાષ્ટ્રીય ચેતના અથવા તો રાષ્ટ્રવાદ નો વિકાસ થયો અને રાજકીય જાગૃતિ એટલે કે અવરનેસ, પોલિટિકલી અવરનેસ, રાજકીય જાગૃતિ આવી અને આથી જ સ્વતંત્રતા માટેના સંઘર્ષ થયો અને અંતે વિદેશી સત્તાનો અંત આવ્યો અને ભારત 1947માં આઝાદ થયું હતું મિત્રો. આટલું તમારે પહેલા મુદ્દામાં લખવાનું છે. તમારો બીજો મુદ્દો છે કે હિંદમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો દ્વારા રાષ્ટ્રીય ચેતના અથવા રાષ્ટ્રીય જાગૃતિ અથવા રાષ્ટ્રવાદનો વિકાસ. તેમાં તમારે લખવાનું છે કે ભારતમાં શાસન વ્યવસ્થાને જાળવી રાખવા માટે
તથા મજબૂત કરવા માટે ભારતનું આર્થિક રીતે શોષણ કરવાના હેતુથી અંગ્રેજોએ ભારતમાં શું શરૂ કર્યું? તો રેલવે શરૂ કરી, પછી તાર ટપાલની શરૂઆત થઈ, બરાબર, જળ વ્યવહારની શરૂઆત થઈ, સ્થળ માર્ગો શોધાયા. તો જેના કારણે તમને ખ્યાલ છે મિત્રો, આધુનિક ભારતના પિતા તરીકે ઓળખવામાં આવે છે લોર્ડ ડેલહાઉસીના સમયમાં. એટલે કે 1850 ની અંદર મુંબઈમાં કલ્યાણથી થાણા સુધી શરૂઆતમાં રેલવે સ્થપાઈ, 1853 થી પ્રારંભ થયો, તાર ટપાલની શરૂઆત થઈ, જેના કારણે સ્થળ અને કાળ પણ નજીક થયા, એટલે સમયનો બચાવ થયો અને સ્થળ પહેલા બળદગાડામાં કે તમે ઘોડા ઉપર જતા હોય એના બદલે તમે કારમાં કે રેલવેમાં જાઓ તો તમે વહેલા પહોંચી જાઓ, એટલે સમયનો પણ અને સ્થળને બધું નજીક આવ્યું એવું વિદ્વાનો કહે છે. અને જેના કારણે ક્રાંતિકારીઓ એકબીજાના વિચારો ઝડપીથી વાહન વ્યવહાર અને તાર ટપાલ દ્વારા પહોંચાડી શકવા લાગ્યા. તો આ વાહન વ્યવહારના સાધનોનો વિકાસ થતાની સાથે સાથે જેના પરિણામે દેશના જે જુદા જુદા ખૂણાઓમાં વસતા માનવીઓ હવે એકબીજાથી નજીક આવ્યા, તેમના વચ્ચે વિચારોની આપલે થઈ, બરાબર. આ ઉપરાંત એક સાથે તેઓ મુસાફરી કરવા લાગ્યા, એટલે એમની અંદર જે છૂતાછૂતની અથવા ઊંચ નીચની જે ભાવના હતી એ પણ ઓછી થઈ. એટલે વિદ્યાર્થી મિત્રો, બીજી બાજુ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયેલું, કારખાના, મિલો, ફેક્ટરીઓ દ્વારા ઉત્પાદન થયું, એટલે લોકો હવે ત્યાં જવા માટે મુસાફરી માટે ટ્રેનનો ઉપયોગ કરવા માંડ્યા, એટલે એકબીજાને સ્પર્શતા થયા, એટલે ઊંચ નીચનો ભેદભાવ એટલે ઓછો થયો. કાર્લ માર્ક્સે પણ પોતાના પુસ્તકની અંદર લખ્યું છે કે ભારતની અંદર જે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની શરૂઆત થઈ, એટલે કે રેલવેની શરૂઆત થઈ, તો જાણે અજાણે ભારતની અંદર રાષ્ટ્રવાદના બીજ એ અંગ્રેજોએ જ રોપી દીધા હતા. આવું કાર્લ માર્ક્સે પણ લખ્યું છે, એ પણ તમે કોટેશન અહીંયા લખી શકો છો મિત્રો. આ ઉપરાંત છાપખાનાઓએ તેના વિચાર વિનિમયને ઝડપથી ફેલાવ્યો. તાર ટપાલ એટલે અંતરદેશી પોસ્ટકાર્ડ, આ બધું એ વખતે શરૂ થયેલું, અને પ્રિન્ટિંગ પ્રેસો પણ શરૂ થયા, જે આગળ એનો મુદ્દો છે ત્યારે ડિટેલ્સમાં વાત કરીએ છીએ. તો રાષ્ટ્રીયવાદી જે નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગો સુધી ઝડપથી ફેલાવા લાગ્યા, તાર ટપાલ અને જળ વ્યવહાર અને રેલવે વ્યવહારના કારણે. ટૂંકમાં કહીએ તો આ રીતે જે ભૌતિક સાધનો દાખલ કરવાથી અંગ્રેજોને ફાયદો તો થયો, તો બીજી તરફ આ સાધનોને પરિણામે ભારતની અંદર રાષ્ટ્રવાદને પ્રસારને વેગ મળ્યો હતો. એટલે વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં કહીએ તો ભારતીય લોકો કે ભારતીય પ્રજા રેલવેની અંદર બેસી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે, મુસાફરી કરે, અથવા તો એ લોકો ધાર્મિક સ્થળોએ જાય, આવી કોઈ શુભનિષ્ઠા ન હતી અંગ્રેજોમાં. પણ અંગ્રેજોએ તો પોતાના સ્વાર્થ માટે સૌથી પહેલા એમને જે ભાર વહન કરે તેવી ટ્રેનો શરૂ કરી, એટલે કે જે ગુડ્સ રો મટીરિયલ હોય એ ભારખાના, બીજા શબ્દોમાં કહીએ તો આપણે તો ભારખાનાઓ ટ્રેનના શરૂ કરેલા. અને એ દાદાભાઈ નવરોજીએ ડ્રાઇન થિયરી નામનો એક ગ્રંથ લખ્યો છે દ્રવ્ય અપહરણની નીતિ ઉપર. તો એની અંદર એમને કહ્યું છે કે આ રેલવેથી એક જગ્યાએથી બીજી જગ્યાએથી સસ્તી કિંમતમાં અને ઓછું મુસાફરી ખર્ચની અંદર એ રો મટીરિયલ લઈ જતા ઇંગ્લેન્ડમાં, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થવાથી એની રીપ્રોસેસ કરી આ રો મટીરિયલમાંથી તૈયાર માલ કરી અને પાછા ભારતમાં બજાર તરીકે વેચતા હતા. એટલે આ રીતે પણ જાણે અજાણે રેલવે, તાર ટપાલ અને જળ વ્યવહારના કારણે ભારતમાં રાષ્ટ્રવાદનો વિકાસ થયેલો. માટે ડોક્ટર G.S. છાબરા નામના ઇતિહાસકાર, જે ભારતના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર છે, તેઓએ જણાવ્યું છે કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો એ દેશના સમગ્ર આર્થિક, રાજકીય અને સામાજિક, એટલે કે ઇકોનોમિકલી, પોલિટિકલી એન્ડ સોશિયલી જીવનની અંદર ક્રાંતિ આણી દરેકના લોકોમાં, અને રાષ્ટ્રવાદની ભાવનાને ઉત્તેજન મળ્યું હતું. કોને કીધું છે? ઇતિહાસકાર G.S. છાબરા.
અથવા ડોક્ટર GS છાબરા. શું કીધેલું ફરીથી એકવાર કહી દઉં, આ તમારે બ્લેક પેન થી કોટેશન લખવાનું છે કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોએ દેશના સમગ્ર આર્થિક, રાજકીય અને સામાજિક જીવનમાં ક્રાંતિ આણી અને તેને રાષ્ટ્રીયતાની અથવા તો રાષ્ટ્રવાદની ભાવનાને ઉત્તેજિત કરી હતી. બરાબર, એટલે એનો વિકાસ થયો. આથી કહી શકાય કે રેલવે, ઝડપી વાહન વ્યવહારના વિકાસથી લોકોમાં રાજકીય જાગૃતિ ફેલાવવાનું કાર્ય નેતાઓ માટે સરળ બન્યું અને સુરેન્દ્રનાથ, જો આ બધા નામ યાદ રાખજો, સુરેન્દ્રનાથ બેનર્જી, ફિરોજ શાહ મહેતા, દાદાભાઈ નવરોજી, હમણાં જ મેં આગળ તમને પુસ્તકનું નામ કીધું એનું, અને દાદાભાઈ નવરોજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, આ કોણ હતા? તો ગાંધીજીના રાજકીય ગુરુ. લોકમાન્ય તિલક, લોકમાન્ય તિલક શું કીધેલું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું સ્વરાજ્ય મેળવીને જ જંપીશ. એટલે એના ભાષણોએ પણ લોકોને રાષ્ટ્રવાદની રાષ્ટ્રીય અવેરનેસ જાગૃત થઈ હતી. બરાબર, એટલે બધાની અંદર જાગૃતિ આવેલી. તો વગેરે જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્યના સંદેશો લોકોમાં ફેલાવી શક્યા. આનાથી પ્રાદેશિક કક્ષાની રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. એટલે જે સ્થાનિક, જે વિસ્તાર પ્રમાણે જે નેતાઓ હતા એ રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી આવ્યા અને જેણે સ્વરાજ્યના સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ત્રીજું તમારું કારણ છે કે ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો તથા અથવા તો પાશ્ચાત્ય શિક્ષણ અથવા કેળવણીનો પ્રચાર. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે લોર્ડ મેકનલોએ અંગ્રેજી કેળવણી દાખલ કરેલી. એમનો મુખ્ય આશય શું હતો? ભારતમાંથી સસ્તા કારકુનો પેદા કરવાનો. પણ ભારતમાં અંગ્રેજી શિક્ષણનો જે ફેલાવો કર્યો એટલે એ પોતાનો ખ્રિસ્તી ધર્મનો પણ ફેલાવો કરવા માંગતા હતા. પણ જાણે અજાણે ભારતના લોકો આ અંગ્રેજી કેળવણી પ્રાપ્ત કર્યું તો નવો મધ્યમ વર્ગ આવ્યો અને નવા મધ્યમ વર્ગે પાશ્ચાત્ય સાહિત્ય વાંચ્યું અને જેના કારણે ભારતની અંદર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. સરળ શબ્દોમાં કહીએ તો ભારતની અંદર જે અંગ્રેજી શિક્ષણનો ફેલાવો અથવા તેનો પ્રભાવનો શું અસર થઈ રાષ્ટ્રવાદમાં, તો એની વિગતે વાત કરીએ તો ભારતીય રાષ્ટ્રવાદનો જે ઉદ્ભવ અને વિકાસમાં અગત્યનું કારણ એ અંગ્રેજી શિક્ષણનો ખૂબ મહત્વ એ અંગ્રેજી શિક્ષણ અથવા પાશ્ચાત્ય કેળવણીએ ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે અથવા ભજવ્યો હતો. આ ઉપરાંત બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજી કેળવણીની હિમાયત કોને કરેલી? તો લોર્ડ વિલિયમ બેન્ટિક, લોર્ડ ડેલહાઉસી તથા લોર્ડ રિપનના સમયમાં પણ ભારતમાં અંગ્રેજી કેળવણીનો ઠીક ફેલાવો થયો હતો. લોર્ડ મેકનલોએ અંગ્રેજી કેળવણી દાખલ કરેલી, આ યાદ રાખજો. અને એને લોર્ડ વિલિયમ બેન્ટિક, લોર્ડ ડેલહાઉસી અને લોર્ડ રિપને પણ અંગ્રેજી કેળવણીનો ફેલાવો કર્યો હતો. આ ઉપરાંત જે આપણે સોશિયલ એન્ડ રિલિજન રિફોર્મ મુવમેન્ટ ડ્યુરિંગ ધ 19th સેન્ચુરી ઇન ઇન્ડિયા જે તમને ભણાવ્યું હતું આગળ કે 19મી સદીમાં હિન્દમાં થયેલા સામાજિક ધાર્મિક સુધારણા આંદોલનોમાં રાજારામ મોહન રોયે પણ પાશ્ચાત્ય કેળવણીની હિમાયત કરેલી, એટલે અંગ્રેજી શિક્ષણની હિમાયત કરેલી. અને જાણતા હતા કે આગળ જતા લોકો જાગૃત થશે, એજ્યુકેશન મેળવશે તો સામાજિક ધાર્મિક ક્ષેત્રે સુધારા તો થશે જ, સાથે સાથે રાષ્ટ્રવાદનો પણ વિકાસ થશે. તો અંગ્રેજી કેળવણીને પરિણામે ભારતમાં નાનકડા પણ શક્તિશાળી શિક્ષિત વર્ગ અસ્તિત્વમાં આવ્યો, જેને આપણે બીજા શબ્દોમાં નવો મધ્યમ વર્ગ તરીકે ઓળખીએ છીએ. અને તેમણે યુરોપના જે રાજકીય ચિંતકો હતા જેમાં બર્ડ હતા, સ્પેન્સર હતા, વોલ્ટેર, રૂસો, બરાબર, એટલે ફ્રેન્ચ રિવોલ્યુશનમાં વોલ્ટેર, જીન જેક રૂસો, મેઝીની વગેરે પાશ્ચાત્ય જે લખાણો હતા અને તેની રાષ્ટ્રવાદની ઝલક એની અંદર તે લોકોએ જોઈ અને આ રીતે પશ્ચિમી કેળવણીએ ભારતીયોના હૃદયમાં વ્યક્તિ સ્વતંત્રતાના બીજ વાવી દીધા.
બરાબર, વ્યક્તિ સ્વતંત્રતાના. મોન્ટેસ્ક્યુનું પણ એક પુસ્તક હતું ધ સ્પિરિટ ઓફ લો, કાનૂની ભાવના, અને જેના કારણે પણ લોકો જેમ ફ્રેન્ચમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરેલો, આ બધા વિચારકો વોલ્ટેર, રૂસો, મેઝીની, બર્ડ વગેરેના લખાણો ભારતીય લોકોએ વાંચ્યા અને તેમના હૃદયમાં વ્યક્તિ સ્વતંત્રતાના બીજ રોપાઈ ગયા. પશ્ચિમી કેળવણીએ ભારતીયોને અંગ્રેજીના રૂપમાં એક સમાન ભાષા પણ આપી, જેના કારણે જુદી જુદી ભાષા જે ભારતમાં બોલાતી હતી તો એ લોકો વચ્ચે એક વિચાર વિનિમય સરળ બન્યો. એક રીતે કહીએ તો અંગ્રેજી ભાષાએ જ આપણને રાજકીય એકતા બક્ષી હતી, બીજા સરળ શબ્દોમાં કહીએ તો. અને એને તે દ્વારા રાષ્ટ્રવાદ પ્રત્યે લોકોને સજાગ કર્યા અથવા સજાગ થયા. જેમ કે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અંગ્રેજોએ ભારતમાં તેમના સ્વાર્થને ધ્યાનમાં રાખીને જ અંગ્રેજી કેળવણી દાખલ કરી હતી. મેં તમને કીધું ને કે સસ્તા કારકુનો પેદા કરવા માટે, કારણ કે વિદેશથી જો એ લોકો ક્લાર્ક લાવે તો એને વિદેશનો પગાર આલવો પડે, રહેવાનું, એના ભથ્થા બધા ઇંગ્લેન્ડ જેવા આલવા પડે, એમના બાળકો માટે, સ્ત્રી માટે, બધા માટે રહેવાની વ્યવસ્થા કરવી પડે. એ પોસાય તેમ નહોતું, માટે એ લોકોએ અંગ્રેજી કેળવણી દાખલ કરેલી. મતલબ કે બીજા શબ્દોમાં કહીએ તો અંગ્રેજી કેળવણી દાખલ કરવા પાછળનો તેમનો આશય ભારતમાંથી સારા કારકુનો પેદા કરવાનો હતો. મિત્રો, કારકુન એટલે ક્લેરિકલ વ્યક્તિ હોય, જે ક્લાર્ક કહીએ છીએ, એ લોકો નો આશય હતો. માટે જ ડોક્ટર કે એમ પાણીકર પારીકરના મત મુજબ જોઈએ તો પાશ્ચાત્ય શિક્ષણના કારણે, જે ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ દાખલ થઈ, જેના કારણે અને દેશમાં એકતા સ્થપાઈ લોકોની અંદર, એ વાંચવામાં આવ્યું ત્યારે તો હેનરી કોટને પણ લખ્યું છે. આ ઉપરાંત એને સમર્થન આપતા કોણ? હેનરી કોટન જણાવે છે કે પાશ્ચાત્ય શિક્ષણને પરિણામે વિવિધતાથી ભરેલા ભારતમાં એક સૂત્રતાના બીજમાં એક સૂત્રતામાં તે બંધાયું અથવા એક સૂત્રતામાં દાખલ થયું. કોને કહ્યું? હેનરી કોટને. બરાબર. તમારા મુદ્દા નંબર 4 એટલે ચોથું કારણ આવશે રાષ્ટ્રીય ભાવનાને પોષક સાહિત્યનું પ્રકાશન. સાહિત્ય એટલે લિટરેચર મિત્રો, એટલે રાષ્ટ્રવાદમાં સાહિત્યએ શું ભાગ ભજવ્યો, અથવા પ્રાદેશિક સાહિત્ય અથવા પ્રાદેશિક ભાષાએ શું ભાગ ભજવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં 19મી સદીના ઉત્તરાર્ધમાં જે રાજકીય ભાવનાને પોષક સાહિત્ય હતું તે સારા પ્રમાણમાં લખાયું. કઈ કઈ ભાષામાં? તો સૌથી વધારે બંગાળી, મરાઠી, ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે વગેરે ભાષાઓની અંદર સારું સાહિત્ય લખાયું. ભારતના ગેજેટના ઇતિહાસની અંદર ઇતિહાસકાર પ્રવીણ જે ભોજે ભવનમાં હતા, પ્રવીણભાઈ શાહ, એમને આનું સંપાદન કર્યું છે, વાંચવા જેવું છે કે બંગાળી, મરાઠી, ગુજરાતી, હિન્દી, તમિલ અને તેલુગુ તથા કન્નડ અને મલયાલમ વગેરે ભાષાઓમાં શું શું લખાયું? તો કાવ્યો દ્વારા, નાટકો દ્વારા, નિબંધો દ્વારા, નવલકથા વગેરે દ્વારા ભારતીય પ્રજાના લોકોની અંદર રાજકીય અસ્મિતાને જાગૃત કરવાનું કાર્ય એ આ પ્રાદેશિક ભાષામાં લખાયેલા સાહિત્યએ કર્યું હતું. જો એના તમને ઉદાહરણો તમારે એક બે લખવાના કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લેખિત આનંદ મઠ, આ ખાલી જગ્યામાં પૂછાય છે કે આનંદ મઠ કોને લખ્યું છે? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. રવિન્દ્રનાથ ટાગોરે શું લખ્યું છે? તો ગીતાંજલિ. બરાબર. હિન્દીઓની રાજકીય ભાવનાને બિરદાવી તથા હિન્દીઓને સ્વાધીન થવા માટે પ્રેર્યા. કોને કોને? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું લખેલું આનંદ મઠ અને રવિન્દ્રનાથ ટાગોરનું લખેલું ગીતાંજલિ. એટલે પેલા વંદે માતરમ છે ને, એ પણ આ સમય દરમિયાન લખાયું હતું. આ ઉપરાંત હેમચંદ્ર ચટ્ટોપાધ્યાય, નવીનચંદ્ર સેનાની તથા રાષ્ટ્રભક્તિના ગીતો લખ્યા તેમણે. જો ગુજરાતની અંદર ઝવેરચંદ મેઘાણે ને રાષ્ટ્રીય શાયર કહેવામાં આવે છે, એને પણ ગુજરાતી ભાષામાં રાજકીય ચેતના જાગૃત થાય
એવા એને કાવ્યો લખ્યા. કોણ? ઝવેરચંદ મેઘાણીએ. બરાબર. આ ઉપરાંત દીનબંધુ મિત્રએ જ્યાં એ સમયમાં લખેલું નાટક નીલ દર્પણ, એટલે જે બંગાળના જે ખેડૂતો હતા એ લોકોની અંદર આ ગળી, નીલ એટલે ગળી, બરાબર. તો ગળીના ખેડૂતોનું જે અંગ્રેજો દ્વારા શોષણ કરવામાં આવતું હતું એનો ચિતાર રજૂ કરવામાં આવ્યા નાટકમાં, દીનબંધુ મિત્રના લખેલા. તો આ નાટિકાના દ્વારા પણ લોકોની અંદર મોટા પ્રમાણમાં રાષ્ટ્રવાદ જાગૃત થયેલો, જેમાં ગળીના ખેતરોના જે માલિકો મારફત તેમના મજૂરો દ્વારા થતું ભયંકર શોષણનું જે શોષણ કરવામાં આવતું, એમના ઉપર ત્રાસ ગુજારવામાં આવતો, જે આપણે હૃદયપૂર્વક ચિતાર આલેખવામાં આવે છે અથવા રજૂ કરવામાં આવે છે. અને એના કારણે પણ આ નાટકો બધે ભજવાયા અને લોકોની અંદર રાષ્ટ્રવાદની જાગૃતિ થઈ. આ ઉપરાંત બંગાળના લોકો પર તેની ઘેરી અસર પડી અને હિન્દી લેખક બનારસી દાસ ના નાટકો, કોણ? તો બનારસી દાસ હિન્દી લેખક, એના નાટકોએ હિન્દીઓને રાષ્ટ્રભક્તિનો પ્રેરક સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત મહર્ષિ દયાનંદ સરસ્વતીના લખાણો, બરાબર, આર્ય સમાજના સ્થાપક, જેઓએ ભારતના ગૌરવશીલ વારસાની ભારતવાસીઓને યાદ દેવડાવી. આ ઉપરાંત કેશવચંદ્ર સેન શેમાં જોડાયેલા હતા? બ્રહ્મો સમાજમાં. એના લખાણોએ પણ સામાજિક અને રાજકીય જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં રાજકીય ચેતનાની જે ભૂમિકા છે એ બાંધી. આ ઉપરાંત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના લખાણોએ મુક્ત વિચારસરણી અને પ્રગતિશીલતાને પોષી. જ્યારે રમેશચંદ્ર દત્તના એ પણ લોકોની આર્થિક બેહાલ પરિસ્થિતિ હતી એનો ચિતાર લખ્યો. લોકમાન્ય તિલક અને આચાર્ય જે સગરકરની દેશભક્તિની ભાવનાને પોષી. એ જ રીતે બંગાળી નવલકથાકાર જે શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું આનંદમઠમાં આ નવલકથાકારે જે વંદે માતરમનું ગીત એ સ્વતંત્ર ભારતનું રાષ્ટ્રગીત બની ગયું. એટલે વંદે માતરમ શેમાં જેનો ઉલ્લેખ મળે છે? તો આનંદમઠ. આનંદમઠ કોને લખ્યું? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. આ યાદ રાખજો, ખાલી જગ્યામાં પૂછાય એવું છે. પછી પાંચમું કારણ છે તમારું કે વર્તમાન પત્રો અને મેગેઝિનો નું પ્રદાન. બરાબર. વર્તમાન પત્રો એટલે ન્યૂઝપેપરો, સામાયિકો કે મેગેઝિનોનું પ્રદાન, ફાળો અથવા હિસ્સો. તો વિદ્યાર્થી મિત્રો, 19મી સદીમાં રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવવામાં સૌથી અગત્યનો ભાગ એ ન્યૂઝપેપરો એટલે કે વર્તમાન પત્રો. અને આના ઉપર આખું ન્યૂઝપેપર ઉપર મેં એક આખો વિડીયો બનાવ્યો છે કે રાષ્ટ્રવાદમાં ન્યૂઝપેપરોનું પ્રદાન. બરાબર. તો એ સેમિનારની અંદર મેં લેખ રજૂ કરેલો, એટલે આ વિડીયો તમે સાંભળજો. બહુ ડિટેલ્સની અંદર આવ્યું. એ જીપીએસસીમાં પૂછાય એવા પ્રશ્નો છે, યુપીએસસી જીપીએસસીમાં. તો આ સદીના અંત સુધીમાં એટલે કે 19મી સદીની ઉત્તરાર્ધમાં ભાગમાં ભારતીય ભાષામાં પ્રસિદ્ધ થતા વર્તમાન પત્રોની સંખ્યામાં સારા પ્રમાણમાં વધારો થયો. તે સરકારની જે વહીવટી એટલે કે એમની વહીવટી તથા મહેસૂલી અને આર્થિક વગેરે નીતિની કડક ટીકાઓ કરી. કોને? આ ન્યૂઝપેપરોએ. સૌથી પહેલા છે ને જેમ્સ હિક્કી નામનો જે અંગ્રેજ હતો એને અંગ્રેજે બંગાળની અંદર 1780માં બંગાળ ગેઝેટ નામનું પ્રથમ સાપ્તાહિક રજૂ કરેલું. સાપ્તાહિક એટલે વીકલી, દર અઠવાડિયે આ પેપર બહાર પડતું હતું, બંગાળ ગેઝેટ. અને આને જેમ્સ હિક્કીએ જ એ સમયનો જે વહીવટ કરતા હતો ભારતમાં, વોરંગ હેસ્ટિંગના વહીવટી તંત્રની ખૂબ જ કડક ટીકા કરી હતી. આથી એને પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યો અને તેનું અખબાર પણ બંધ કરી દેવામાં આવ્યું. એટલે બંગાળ ગેઝેટને બંધ કરવામાં આવ્યું. આ પછી હિક્કીએ જે શરૂ કરેલું હતું એની પરિપાટી ઉપર બંગાળની અંદર, મુંબઈ, મદ્રાસ વગેરે ઇલાકાઓની અંદર અથવા તો પ્રાંતોમાં વર્તમાન પત્રો શરૂ થયા અને તેમને રાજકીય ચેતનાને ફેલાવવાનો સૌથી અગત્યનો ભાગ ભજવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડા ન્યૂઝપેપર ઉપર નજર નાખીએ
તો કલકત્તાની અંદર 1853 કઈ જગ્યાએ કલકત્તામાં 1853 શરૂ થયેલું હિન્દુ પેટ્રિયટ. જો તમને કશું ના યાદ રહે તો 8-10 ન્યૂઝપેપરના નામ ગોખી નાખીને આમાં લખજો કે અમને રાષ્ટ્રવાદનો ફેલાવો કર્યો હતો. તો માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓને ધ્યાનમાં આપી અને હું કહું છું કે કલકત્તામાં 1853 સાપ્તાહિક શરૂ થયું જેનું નામ હતું હિન્દુ પેટ્રિયટ. આ લાંબા સમય સુધી દેશવાસીઓ અથવા દેશ સેવા કરવાની અને રાજકીય જાગૃતિ લાવવાની તેને કામગીરી ભજવી હતી. આ ઉપરાંત આ પત્રએ જે ગળીના ખેતરોમાં કામ કરતા હતા એટલે ભારતની જે ઇન્ડિગો હતી ને ગળી એ છેક વિદેશની અંદર જગ પ્રખ્યાત હતી. એમાં પહેલો નંબર હતો આ પ્રશ્ન પૂછાય તો આગ્રાની જોડે આવેલું બયાનાનો અને બીજો નંબર હતો એ અમદાવાદની જોડે આવેલું સરખેજનો. હવે આ ગળીના છોડ વાવવામાં આવતા અને એમાંથી પછી એની ઇન્ડિગો બનાવવામાં આવતી અને એ વિદેશમાં ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટરમાં ઔદ્યોગિક ક્રાંતિમાં જે સફેદ કાપડ હતું એ સફેદ કાપડને ગળી કરવા માટે અને ટીનોફોલ કરી અને એને વધારે સફેદ કરવા માટે આ ગળીની ખેતી કરવામાં આવતી. અત્યારે જે મળે છે મિત્રો એ સિન્થેટિક મળે. તો ખેતરોમાં કામ કરતા જે ખેતમજૂરો હતા તેમના ઉપર જે જુલ્મ સરકારની અન્યાયી અને ભેદભાવ ભરી નીતિ હતી આ ઉપરાંત રાજકીય અને સામાજિક અનિષ્ટો વગેરે પરત્વે અવારનવાર લેખો લખ્યા. કોને? હિન્દુ પેટ્રિયટે. અને લોકોની અંદર એટલે કે રાષ્ટ્રની નોંધપાત્ર સેવા કરી હતી. એટલે બટ નેચરલ છે કે ન્યૂઝપેપરની અંદર બ્રિટિશ સરકાર દ્વારા જે અન્યાય થતા હોય એ લોકો વાંચે એટલે લોકોની અંદર રાષ્ટ્રીય જાગૃતિ આવે. તો રાષ્ટ્રીય જાગૃતિ એ મહત્વનો ભાગ ભજવ્યો હતો હિન્દુ પેટ્રિયટે. આ ઉપરાંત 1869 ની અંદર કલકત્તાથી પણ જે ન્યૂઝપેપર શરૂ કરવામાં આવ્યું જેને મદ્રાસથી 1878 થી શરૂ થયું એનું નામ છે હિન્દુ નામનું અખબાર. આ હિન્દુ નામના અખબારે પણ ટૂંક સમયમાં રાજકીય અખબાર તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. આ ઉપરાંત હિન્દની આગળના જે ભારતની અંદર બીજા જે ન્યૂઝપેપરો છપાયા એની અંદર હિન્દની જે આર્થિક પરિસ્થિતિ હતી તેને સુધારવા માટે સરકારને અનુરોધ કર્યો. મદ્રાસથી પ્રસિદ્ધ થતા ઇન્ડિયન રિવ્યુ નામનું ન્યૂઝપેપર હતું એને પણ ભારતની આઝાદી માટે અને રાષ્ટ્રવાદ માટે સૌથી અગત્યનો સૂર પુરાવાનું કાર્ય કર્યું. આ ઉપરાંત મુંબઈ ઇલાકામાંથી પ્રસિદ્ધ થતું 1881 કેસરી નામે દૈનિક શરૂ થયું અને મરાઠા બરાબર નામે અંગ્રેજી સાપ્તાહિક શરૂ થયું. જે આ 81 ની અંદર કેસરી અને મરાઠા નામનું જે ન્યૂઝપેપરો શરૂ થયા દૈનિક અને વીકલી એની અંદર 1887 લોકમાન્ય તિલકના તંત્રી પદ હેઠળ આવ્યા. એટલે એના કારણે આ ન્યૂઝપેપરની અંદર બ્રિટિશ સરકાર વિરુદ્ધ ત્યાર પછીના જે પત્રો આપણે વાંચીએ એ ન્યૂઝપેપરો તો અંગ્રેજી સરકારની નીતિની ભારે આકરી ટીકા કરેલી જોવા મળે છે અને રાષ્ટ્રવાદને સારો એવો વેગ મળ્યો. મુંબઈથી એ જ સમયે 1823 થી ગુજરાતીમાં પ્રસિદ્ધ થતું જે હાલ પણ આવે છે મુંબઈ સમાચાર બરાબર જે શરૂ થયેલું એ મુંબઈ સમાચાર છે ને એ પારસીએ શરૂ કરેલું એટલે ઈસવીસન 1823 ની અંદર. તેને પણ રાષ્ટ્રીય ભાવનાને પોષી હતી. જ્યારે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થતા વર્તમાન પેપરની વાત કરીએ તો ધી ફ્રેન્ડ ઓફ ઇન્ડિયા અને બીજું છે સ્ટેટમેન બરાબર. આ બે ન્યૂઝપેપરો છે એ થોડા અપવાદોને બાદ કરતા બાકીના બધા સરકાર તરફની નીતિનો બચાવ કરતા હતા. જ્યારે આ બધા લોકો જે છે એમને બ્રિટિશરોની આકરી ટીકા કરેલી. અને કલકત્તાથી પ્રસિદ્ધ થતું ઇંગ્લિશમેન નામનું વર્તમાન પત્ર એ સમયે મોખરે હતું. તેમાંથી પણ ભારતીય રાષ્ટ્રવાદને ઉત્તેજન મળ્યું અને તેને ભાષાઓ અને અંગ્રેજીઓમાં પ્રગટ થતી જે મેગેઝિન હતું પ્રાદેશિક ભાષાઓ અને અંગ્રેજીમાં પ્રગટ થતા સામાયિકો હતા બરાબર તેને વિવિધ સાહિત્ય કૃતિઓ અને રાષ્ટ્રીય જાગૃતિને પ્રસારમાં વધારો કર્યો. માટે જ ઇતિહાસકાર ડોક્ટર A.R. દેસાઈ કોણ? ડોક્ટર A.R. દેસાઈ ના શબ્દોમાં કહીએ તો વર્તમાન પત્રો હિંદના રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય ચળવળના ઘડતરમાં અને સંવર્ધન કરનારા શક્તિશાળી પરિબળ
સમાન સાબિત થયા હતા. એટલે અંતે તમે આ એક કોટેશન લખી કાઢવાનું. ટૂંકમાં હિન્દુ પેટ્રિયટ, અમૃત બજાર પત્રિકા, ઇન્ડિયન વ્યૂ, હિન્દુ કેસરી, મરાઠા, ધી ફ્રેન્ડ ઓફ ઇન્ડિયા, ઇંગ્લિશમેન, સ્ટેટમેન, મુંબઈ સમાચાર ઇત્યાદિ ઇત્યાદિ ન્યૂઝપેપરોએ ભારતની અંદર રાષ્ટ્રવાદને જાગૃત કર્યા હતા. છઠ્ઠું કારણ છે સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો અને તેની પ્રભાવ અથવા અસર. તો વિદ્યાર્થી મિત્રો 19મી સદીમાં હિન્દમાં ઉદ્ભવેલા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનોએ પણ ભારતમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. જેમાં ખાસ કરીને રાજારામ મોહન રોય, દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચંદ્ર સેન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, સ્વામી દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ વગેરે. તમને ખ્યાલ છે, બીજા શબ્દોમાં કહીએ તો એમની સંસ્થાઓ રાજારામ મોહન રાય એટલે બ્રહ્મ સમાજ, બરાબર. ત્યાર પછી દયાનંદ સરસ્વતી આર્ય સમાજ, રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુના નામ ઉપરથી સ્વામી વિવેકાનંદે સ્થાપેલી સંસ્થા, રામકૃષ્ણ મિશન, પ્રાર્થના સમાજ, વેદ સમાજ વગેરે ભારતની અંદર સામાજિક ધાર્મિક સુધારણાના કારણે પણ ભારતમાં રાષ્ટ્રવાદને જાગૃત કર્યો. ભારતના લોકોનો ભવ્ય ભૂતકાળ અને ગૌરવનું ચિત્ર ભારતીય લોકો સમક્ષ રજૂ કર્યું. આ લોકોએ, આ સમાજ સુધારક અને ધર્મ સુધારકોએ. આ ઉપરાંત તેમની સંસ્થાઓએ પણ લોકોને ભારતીય સંસ્કૃતિના ગુણગાન ગઈ અને પાશ્ચાત્ય એટલે વિદેશી સંસ્કૃતિની અસરમાંથી ભારતીય લોકોને મુક્ત કર્યા હતા. આ ઉપરાંત મિસિસ એની બેસન્ટ, બરાબર, જેના થિયોસોફિકલ સોસાયટીમાં એમને કામ કરેલું, અને થિયોસોફિકલ સોસાયટી રશિયન અને અમેરિકન જે મહિલા અને મેન હતા એમાં મેડમ બ્લેવાત્સ્કી અને સર કર્નલ આલ્કોટે પણ અગત્યનો ભાગ ભજવેલો. પણ એની અંદર સૌથી વધુ કામ કરનાર મિસિસ એની બેસન્ટ હતા. એમને મત મુજબ સ્વામી દયાનંદ સરસ્વતીએ જ ભારતીયોનું છે તે નાદને બુલંદ કર્યો. આવું કોણ કહે છે? તો મિસિસ એની બેસન્ટ કહે છે કે સ્વામી દયાનંદ સરસ્વતીએ જ એટલે કે આર્ય સમાજ દ્વારા ભારત એ ભારતીયોનું છે એ નાદ બુલંદ કર્યો. જો સ્વરાજ્ય એ ભારતીયોનો જન્મસિદ્ધ અધિકાર છે, આવું સૌ પ્રથમવાર કોને કીધેલું? તો સ્વામી દયાનંદ સરસ્વતીએ કીધેલું. એમાં સુધારો વધારો કરીને લોકમાન્ય તિલકે કીધેલું કે સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું મેળવીને રહીશ. ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતીએ શું કીધેલું કે સ્વરાજ્ય એ ભારતીયોનો અધિકાર છે, બરાબર. તો આ રીતે તેમને શાસન કરેલું હતું. આ ઉપરાંત સ્વામી દયાનંદ સરસ્વતીએ લખ્યું હતું કે વિદેશી શાસન ગમે તેટલું સારું હોય અને સ્વદેશી શાસન ગમે તેટલું શોષણપૂર્ણ હોય તો પણ સ્વદેશી શાસન એ વિદેશી શાસન કરતા હંમેશા સારું હોય છે, બરાબર. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે ઓળખી તો શેતાન વધારે સારું, બરાબર. એટલે વિદેશી શાસન ગમે તેટલું સારું હોય છતાં પણ સ્વદેશી શાસન ગમે તેટલું દોષપૂર્ણ હોય તો પણ સ્વદેશી શાસન એ વિદેશી શાસન કરતા હંમેશા સારું હોય છે. અંતે સ્વામી વિવેકાનંદે પણ કહ્યું હતું કે મારી ઉપાસનાની દેવી એ મારી માતૃભૂમિ છે. વિવેકાનંદે ભારતના યુવાનને આત્મવિશ્વાસ જગાડવા માટે પણ મંત્ર આપ્યો હતો કે ઉઠો જાગોને ધ્યેય પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી મંડ્યા રહો. કઠોપનિષદનું વાક્ય છે. આ રીતે સુધારણાના આગેવાની લોકોની અંદર રાષ્ટ્રીય ભાવનાનો ફેલાવો કર્યો, જાગૃતિ આણી. માટે જ ઇતિહાસકાર પી શરણ લખે છે કે સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો ને દેશાભિમાન અને દેશભક્તિની ભાવના જાગૃત કરી અને હિન્દીઓમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટાવી હતી. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તમારું જે સાતમું કારણ છે એ સાતમા કારણની અંદર અંગ્રેજોની સામાજિક ભેદભાવ ભરી નીતિ એ ભારતમાં રાષ્ટ્રવાદને જાગૃત કર્યો હતો. જેમાં ખાસ કરીને જોઈએ તો અંગ્રેજોએ હિન્દીઓ પ્રત્યે
અપનાવેલી જે સામાજિક ભેદભાવની નીતિ હતી તેને પણ ભારતના લોકોમાં અસંતોષનો જન્મ થયો. એટલે બ્રિટિશ પ્રત્યેની જે લાગણી હતી એ રહી સહી તે ગુમાવી બેઠા અને અંગ્રેજોએ હિન્દુઓને પશુ જેવા ગણતા હતા અને ખાસ કરી આ હિન્દીઓને ગોરીલા અથવા હપ્સી તરીકે ઓળખાવતા હતા. તેઓ ભારતના લોકોની મૂર્તિ પૂજાની પણ ટીકા કરી હતી. એટલે ધાર્મિક રીતે પણ તેમની મૂર્તિ પૂજાની દ્રષ્ટિએ ટીકા કરવાના કારણે જે રૂઢિચુસ્ત સમાજ હતો એ અંગ્રેજોની વિરુદ્ધ ચાલ્યો ગયો. આ ઉપરાંત ભારતીય લોકોને રેલવેમાં પ્રથમ વર્ગના ડબ્બામાં મુસાફરી કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. તેમજ ગોરા સાહેબો શિકારેથી જ્યારે પાછા આવતા ત્યારે હિંદના લોકો જે એમના ત્યાં નોકરી કરતા હતા એમને પગની માલિશ કરવાની, તેમના પગ દબાવવાના અને તેમની સેવા કરવી પડતી હતી. આ ઉપરાંત ન્યાયની બાબતમાં પણ હિન્દીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હતો. એક જ ગુના માટે અંગ્રેજોને બિલકુલ ઓછી સજા થતી હતી જ્યારે એની સરખામણીમાં ભારતીયોને આકરી શિક્ષા કરવામાં આવતી હતી. શિક્ષા ઉપરાંત દંડની જોગવાઈ પણ હતી. આ સમયે અંગ્રેજ લોકોમાં અનેક પ્રકારની કહેવતો પ્રચલિત હતી. એટલે જે બ્રિટિશરો હતા, ગોરાઓ હતા, એ લોકોમાં જે કહેવતો પ્રચલિત હતી એમાં એવું કહેવામાં આવતું હતું કે એક યુરોપિયનનું જીવન અનેક ભારતીયવાસીઓના જીવન બરાબર છે. ભારતીયો માત્ર એક જ વસ્તુ સમજે છે અને તે છે ભય. લોર્ડ કર્જને પણ ભારતની અંદર જેને ભાગલા કરેલા એટલે 1905માં આવા લોર્ડ કર્જને પણ હિન્દીઓ પ્રત્યે શુગ હતી. એટલે ભારતીયો પ્રત્યેને શુગ હતી, અણગમો હતો અને તે માનતો હતો કે હિન્દીઓની સરખામણીમાં બ્રિટિશરોને સરકાર ચલાવવાના સિદ્ધાંતોની વધારે સમજણ પડે છે. અંગ્રેજ લેખકોએ પણ તેમના પુસ્તકોમાં આ જાતિની સર્વોપરિતાઓને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. આમ આવી બધી અસમાનતાના કારણે પણ શાસન વર્ગ અને શાસિત પ્રજા વચ્ચે સંબંધોમાં કટુતા પેદા થઈ અને જેના કારણે રાષ્ટ્રવાદ જાગૃત થયો હતો. તમારું 8મું જે કારણ છે રાષ્ટ્રવાદના પરિબળો અથવા કારણોમાં કે અંગ્રેજોની આર્થિક શોષણખોરી નીતિ. અંગ્રેજોએ અપનાવેલી મુક્ત વ્યાપાર નીતિ જે હતી જેને આપણે ફ્રી ટ્રેડ પોલિસી તરીકે ઓળખીએ છીએ એ હિંદના વેપાર ઉદ્યોગને તોડી નાખ્યા અથવા વેપાર ઉદ્યોગો આના કારણે પડી ભાગ્યા હતા. શેના કારણે? તો મુક્ત વેપાર નીતિના કારણે જેને આપણે ફ્રી ટ્રેડ પોલિસી તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લેન્ડમાં નિકાસ થતા માલ ઉપર ભારે જકાત લેવામાં આવતી અથવા ઉઘરાવવામાં આવતી હતી. જ્યારે હિંદના વેપાર ઉદ્યોગ જેના કારણે પડી ભાગવાથી બેકારીનું પ્રમાણ પણ ભારતમાં વધ્યું હતું. લગભગ 4 કરોડ માનવીઓને દિવસમાં એક જ ખોરાક ખાઈને એ સમયમાં 4 કરોડ જેટલા માનવીઓને એક જ વાર જમવું પડતું અથવા એક જ વાર ખોરાક ખાઈને સંતોષ માનવો પડતો હતો. બ્રિટિશ શાસન ભારતનું લોહી ચૂસીને ભારતને રક્તહીન અને દુર્બળ બનાવી રહ્યું હતું. આવું ભારતના જે સ્વતંત્ર સેનાનીઓ હતા તેઓ માનતા હતા અને લોકો સુધી આ વાત પહોંચાડી. આ ઉપરાંત ઈસવીસન 1857માં ભારતીય મંત્રી જે લોર્ડ સેલિસબરીએ સ્વીકાર્યું હતું કે બ્રિટિશ શાસનને ભારતને આર્થિક રીતે નીચોવી અને સફેદ પૂણી જેવું બનાવી દીધું હતું. બરાબર. તો જેના કારણે કંપની સરકારની આર્થિક નીતિના કારણે ભારતની ખેતીવાડી એની અસર શું થઈ? તો ખેતીવાડી ઉપર, ઉદ્યોગ ધંધા ઉપર, આ ઉપરાંત વેપાર વાણિજ્ય પાયમાલ કરી નાખ્યા. સરકારે નાખેલા ભારે જમીન મહેસૂલ તથા જમીનદાર જે પદ્ધતિ અપનાવેલી હતી તે અપનાવેલ
ઉત્તેજનથી ભારતનો ખેડૂત કંગાળ બની ગયો હતો. સરકારની મુક્ત વેપાર નીતિના કારણથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા અને વેપાર વાણિજ્ય ખોરવાઈ ગયા હતા. આ નીતિ અનુસાર ઇંગ્લેન્ડથી ભારત આવતા માલ પરની નવી જકાત લેવાની શરૂઆત થઈ. જ્યારે ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં સસ્તો વેચાતો અને ભારતમાં જ બનતો માલ એ ભારતમાં મોંઘો પડતો હતો. આવી સંસ્થાનવાદી નીતિથી ઇંગ્લેન્ડે ભારતને પોતાનો કાચો માલ પૂરો પાડનાર એટલે કે જે રો મટીરિયલ પૂરું પાડતા હતા એને પોતાનો પાકો માલ વેચનાર બજાર બનાવી દીધું હતું. પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા નાશ પામ્યા અથવા તો પાયમાલ થઈ ગયા અથવા કંગાલ થઈ ગયા હતા. જેથી 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિએ ભારતના બજારોને સસ્તા માલથી ભરી દીધા. આથી પણ ભારતના ઉદ્યોગ ધંધા બહુ વિપરીત અસર પડી. ઉદ્યોગ ધંધા ઉપર ઇન્ડસ્ટ્રીયલ જે રિવોલ્યુશન થયેલું મિત્રો, તેના કારણે ઇંગ્લેન્ડથી આવતો જે માલ હતો એ સસ્તો પડતો હતો, એમના ઉપર જકાત લેવામાં આવતી નહોતી. જ્યારે ભારતનો કોઈ વેપારી વિદેશમાં માલ મોકલે તો આયાત અને નિકાસ બંને ઉપર જકાત લેવામાં આવતી, એટલે ભારતીય માલ ભારતમાં મોંઘો પડ્યો, બ્રિટિશરોનો માલ સસ્તો પડ્યો અને આવી ઔદ્યોગિક ક્રાંતિના કારણે વિદેશથી આવતો માલ અહીંયા ખડકાઈ ગયો અને સસ્તા માલથી બધા બજારો ભરાઈ ગયા, જેથી ભારતના ઉદ્યોગ ધંધા ઉપર આની વિપરીત અસર થઈ. ભારતના ખેડૂતોની માફક કારીગર વર્ગ પણ એટલે જમીન મહેસૂલના કારણે ખેડૂતો અને કારીગર વર્ગ પણ બેકાર બન્યો અને એમની પરિસ્થિતિ દિન પ્રતિદિન બેહાલ થતી ગઈ. જેને બ્રિટિશ સરકાર પાસેથી હિન્દ સરકારે લીધેલી લોહીનું અને તેને ભારે વ્યાજ ચૂકવવું પડતું હતું. એટલે બ્રિટિશ સરકાર પાસેથી જે લોકોએ લોન લીધી હતી એ લોનનું વધારે પ્રમાણમાં વ્યાજ ચૂકવવા પડતું હતું. અને હિન્દમાં રેલવે ઉપરાંત ચા કોફીના બગીચાઓ, મોટા ઉદ્યોગો, વેપારીઓમાં થયેલા બ્રિટિશ મૂડીરોકાણોનું ભારે વ્યાજ પણ હિન્દીઓના માથે ઠોકી બેસાડવામાં આવ્યું હતું. વિદેશોમાં લડતી બ્રિટિશ સેનાનું ખર્ચ પણ એટલે જ્યારે તમને ખ્યાલ છે મિત્રો કે જ્યારે ફર્સ્ટ વર્લ્ડ વોર થયું અને આ ઉપરાંત બ્રિટિશરો બીજે એમની સામ્રાજ્યવાદી નીતિના ભાગરૂપે એમનું સૈન્ય જ્યાં જે લડાતું અને એ જે યુદ્ધનો ખર્ચ થતો એ સેનાનો ખર્ચ પણ અંશતઃ ભારતને ભોગવવો પડતો હતો. જેના કારણે પણ આવી પરિસ્થિતિથી હિન્દમાં લગભગ 19મી સદીના અંત સુધીમાં ચાલુ રહી અને જેને શહેરોને ભાગી, જેના કારણે ગામડાઓ અને શહેરો બંને ભાગી ગયા અથવા તૂટી ગયા. પરિણામે ભારતમાં ગરીબી, બેકારી, ભૂખમરો વધતા બ્રિટિશ શાસન પ્રત્યે પ્રજામાં અસંતોષ ઘેરો બનતો ગયો અને આવા પરિબળના કારણે અથવા આવા કારણે રાષ્ટ્રવાદને સારું એવું પોષણ મળ્યું હતું. આવું તમારે મિત્રો આ 8મા કારણમાં લખવાનું છે. બરાબર. એટલે દ્રવ્ય અપહરણની નીતિ વાળું તમે દાદાભાઈ નવરોજીનું પણ આમાં તમે લખી શકો છો. ત્યાર પછી 9મું કારણ છે લોર્ડ લિટનના અન્યાયી કાર્યો. જો વિદ્યાર્થી મિત્રો આ જે લોર્ડ લિટન છે એ તમે આગળના સેમિસ્ટરમાં ભણી ગયા છો એના સમાજ સુધારક તરીકે. હવે એને અમુક કાર્યો જે કર્યા જેવા અન્યાયી કાર્યો પણ કરેલા. હવે લોર્ડ લિટન ભારતમાં 4 વર્ષ રહ્યો. 1876 થી 80 દરમિયાન એને શાસન હતું. તો ભારતમાં વાઇસરોય તરીકે લિટન જ્યારે આવ્યો ત્યારે તેનું વર્તન કેવું હતું તો તુમાખી ભર્યું હતું અને હિન્દમાં રાષ્ટ્રવાદને એના કારણે ખૂબ જ ઉત્તેજન મળ્યું. આ ઉપરાંત તેના શાસનકાળ દરમિયાન હિન્દી સનદી નોકરી અંગેનો ધારો જે ઘડવામાં આવ્યો, જે ભારતમાં એક્ઝામ લેવાતી હતી તે વિદેશમાં લેવાની શરૂઆત થઈ અને આના પરિણામે પણ હિન્દી સનદી નોકરી અંગેનો ધારો એટલે ICS ની જે એક્ઝામ લેવાતી હતી તે બાબતે, તો એના પરિણામે હિન્દમાં તેજસ્વી જે યુવાનો હતો તેમનો અસંતોષ આ લોર્ડ લિટનને
વહોરી લેવો પડ્યો હતો અને ઈસવીસન એને 1876 થી 1878 દરમિયાન હિન્દમાં ઘણા બધા ભાગોમાં દુષ્કાળ પડ્યો. એટલે 76, 77 ને 78 આ 2.5 થી 3 વર્ષનો જે ટૂંકા ગાળાનો જે દુષ્કાળ પડ્યો અને આ જ વખતે એને મૂર્ખ ભર્યું એક કામ કર્યું કે 1878 દિલ્હીમાં એક ભવ્ય દરબાર ભર્યો. કારણ કે આ અરસાની અંદર એને ઇંગ્લેન્ડ થી આવેલી રાણી વિક્ટોરિયાને હિન્દની સામ્રાક્ષીની નું બિરુદ આપવામાં આવ્યું, એની જાહેરાત કરવામાં આવી. અને હિન્દમાં એક તરફ જ્યારે ભયંકર દુકાળ પડ્યો હતો તેના પરિણામે લોકો પોતાનો જાન ગુમાવ્યો અને આ દુષ્કાળના કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા, લોકો ભૂખે તરવરતા હતા અને બીજી બાજુ એને દિલ્હી દરબારમાં ભવ્ય સ્વાગત કરી હિન્દની સામ્રાક્ષીની નું બિરુદ એને આપવામાં આવ્યું હતું અને જેના કારણે પણ હિન્દની પ્રજામાં આનો ભારે આઘાત લાગ્યો અને લોકો રાષ્ટ્રીય આંદોલનોમાં જોડાયા, રાષ્ટ્રવાદનો ફેલાવો થયો એમ કહી શકાય. લોર્ડ લિટનના અન્યાયી કાર્યોમાં ખાસ કરીને જોઈએ તો એને વર્તમાન પત્રોની જે ટીકા કરતા હતા જેના કારણે એને 1878 દેશી ભાષાઓના જે વર્તમાન પત્રો બહાર પાડવામાં આવતા તેના ઉપર પ્રતિબંધ મૂકતો એક કાયદો પસાર કર્યો જેને આપણે વર્નાક્યુલર પ્રેસ એક્ટ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, વિધિની વિચિત્રતા એ હતી કે આ વર્નાક્યુલર પ્રેસ એક્ટ એટલે કે 1878 દેશી ભાષામાં એટલે પ્રાદેશિક ભાષામાં જે પબ્લિશ થતા હતા ન્યૂઝપેપરો, સામાયિકો, મેગેઝિનો, દૈનિક પેપર હોય કે વીકલી હોય, આ કાયદો ફક્ત ભારતીય મુદ્રક અને પ્રકાશન ને જ લાગુ પડતો હતો. આ કાયદા મુજબ મુદ્રક અને પ્રકાશક સરકારની વિરુદ્ધ જો લખાણ લખે તો એને લાયસન્સ કેન્સલ કરવામાં આવતું અને બંધ કરી દેવામાં આવતું હતું અને બ્રિટિશ વિરુદ્ધ કોઈ પણ જાતનો રાજકીય લેખ લખવાની કે છાપવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. વિચિત્રતા તો એ હતી કે આને ભારતીય લોકોએ આને કાળા કાયદા તરીકે ગણાવ્યો અને આ ફક્ત ભારતના જ જે ન્યૂઝપેપરો હતા અથવા ભારતના ભાષામાં પ્રસિદ્ધ થતા અખબારોને જ લાગુ પડતા. લિટનના કાયદાએ સમગ્ર ભારતમાં ઠેર ઠેર વિરોધ થયો હતો. ફિરોઝ શાહ મહેતાએ તો કહ્યું હતું, ફિરોઝ શાહ મહેતાએ શું કીધેલું પોતાના ભાષણમાં કે આ કાયદાને ભારતમાં વિકસતી જતી રાજકીય જાગૃતિને રૂધી નાખવાના પ્રયાસ તરીકે વર્ણવ્યો હતો. કયા કાયદાને? તો વર્નાક્યુલર પ્રેસ એક્ટ માટે ફિરોઝ શાહ મહેતાએ કહ્યું હતું, ફરીથી તમને કહું છું, આ કોટેશન તમારે બ્લેક પેનથી લખવાનું છે કે આ કાયદાએ એટલે કે વર્નાક્યુલર પ્રેસ ના કાયદાએ ભારતની વિકસતી જતી રાજકીય જાગૃતિને રૂધી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. અને એ જ વર્ષમાં મિત્રો એટલે કે 1878 એના આયા પછી ત્રીજા વર્ષે એને શું કર્યું તો ઇન્ડિયન આર્મ એક્ટ, જેને આપણે ગુજરાતીમાં હથિયાર બંધીનો કાયદા તરીકે ઓળખીએ છીએ, આર્મ્સ એક્ટ, હથિયાર બંધીનો કાયદો, એ પણ પસાર કર્યો. એટલે ભારતનો કોઈ પણ વ્યક્તિ હથિયાર રાખી શકશે નહીં, એની ખરીદી કરી શકશે નહીં, એની લે વેચ કરી શકશે નહીં. એટલે એની દલાલી પણ કરતા હોય અથવા શકમન વ્યક્તિ પકડાય તો એને બહુ મોટી કડક સજાઓ કરવામાં આવતી હતી. તો આવી એને એક તો હિન્દ સનદી નોકરી અંગેનો કાયદો આમાં યાદ રાખજો, એક વર્નાક્યુલર પ્રેસ એક્ટ અને બીજો હથિયારબંધીનો કાયદો. આ લોર્ડ લિટને જે કાયદાઓ ઘડ્યા જેના કારણે ઇતિહાસકાર શ્રી M.N. બુચ એ જણાવ્યું છે કે અથવા સાચું જ લખ્યું છે પોતાના ગ્રંથમાં કે લિટનના આવા પ્રત્યાઘાતી કાર્યોએ હિન્દીઓને નિંદ્રા એટલે ઊંઘમાંથી અથવા નિંદ્રા અવસ્થામાંથી જાગૃત કર્યા, જેના પરિણામે હિન્દમાં રાષ્ટ્રીય ચેતનાને ભારે વેગ મળ્યો હતો. તમારે મિત્રો આ કોટેશનમાં એટલું જ યાદ રાખવાનું છે કે લોર્ડ લિટનના જે પ્રત્યાઘાતી કાર્યો હતા, નિંદ્રા અવસ્થા યાદ ના રહે તો ઊંઘમાંથી તેમને જાગૃત કર્યા અને
જેના પરિણામે રાષ્ટ્રીય ચેતના અથવા રાષ્ટ્રીય જાગૃતિ અથવા રાષ્ટ્રીયવાદને ભારે વેગ મળ્યો હતો. આ રીતે પણ તમે એને લખી શકો છો. 10મું તમારું કારણ છે મિત્રો રાષ્ટ્રવાદના ફેલાવાનું કે લોર્ડ રિપનનું ઉદાર શાસન. જો લોર્ડ રિપનનું અન્યાયી શાસન હતું તો એના પછી આવેલો 1880 થી 1889 દરમિયાન 4 વર્ષ લોર્ડ રિપન ભારતમાં આવ્યો ત્યારે એને જે 4 વર્ષના પોતાના શાસનકાળ દરમિયાન આ વાઇસરોય લોર્ડ રિપને એ રાષ્ટ્રીય જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય એવા થોડાક કાર્યો કર્યા, જેની આપણે વાત કરીએ તો એને સૌથી પહેલા તો રિપને ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના કરી, બરાબર, જેના પરિણામે હિંદના લોકોને નાના પાયા પર પણ વહીવટ કરવાની અથવા તો શાસન કરવા માટેની તક પ્રાપ્ત થઈ. આ ઉપરાંત તેના કારણે નેતાગીરી પણ ઊભી થઈ. માત્ર વહીવટી કરવાની સૂઝ તો મળી પણ નેતાગીરી પણ ઊભી થઈ અને હવે પછીથી દેશની સ્વતંત્રતા માટે અથવા એની ચળવળ માટે અથવા એના આંદોલન માટે તેને અગત્યનો ભાગ ભજવ્યો. કોને? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપનાના કારણે. આ ઉપરાંત લોર્ડ રિપને એ સમયે એક ઇરબટ બિલ પસાર કર્યું. આ પ્રસંગ ખૂબ જ નોંધપાત્ર છે મિત્રો. અત્યાર સુધી છે ને આ ઇરબટ બિલ શું હતું કે અત્યાર સુધી ભારતમાં જે અંગ્રેજો હતા એ અંગ્રેજોનો કોઈ ગુનો કરવા બદલ એમનો કેસ માત્ર અંગ્રેજ ન્યાયાધીશ પાસે જ ચાલતો હતો. એટલે ભારતની અંદર બ્રિટિશરોમાંથી જે પણ અંગ્રેજો હતા એમને કોઈ પણ જાતનો ગુનો કર્યો હોય તો એ ગુનાનું સજા માટે એ અંગ્રેજ ન્યાયાધીશ હોય એ અદાલતમાં જ કેસ ચાલતો હતો, બરાબર. એટલે એ લોકો એક જ ગુના માટે ભારતીયોને વધારે સજા થતી અને અંગ્રેજોને ઓછી થતી હતી. એના બદલે આ ઇરબટ બિલથી લોર્ડ રિપને શું કર્યું તો હિંદના જે ન્યાયાધીશો છે એમને પણ આ અધિકાર જે નહોતો એને આપવામાં આવ્યો. એટલે ઇરબટ બિલના કારણે હવે ફક્ત અંગ્રેજોના કેસ અંગ્રેજ ન્યાયાધીશો સામે ન ચાલતા ભારતીય ન્યાયાધીશો પણ ચલાવી શકશે. અને જેના કારણે આવી ન્યાયની અસમાનતા દૂર કરવા માટે શું કરેલું કે રિપને કાઉન્સિલના જે કાયદા અંગેના સભ્ય જે હતા એનું નામ હતું ઇરબટ, એના અધ્યક્ષપણા નીચે એક ખરડો પસાર કરી અને ધારા સમક્ષ મૂક્યો અને આ ઠરાવ સામે અંગ્રેજોએ ભારે વિરોધ જગાવ્યો. આની છેક ચર્ચા ઇંગ્લેન્ડ સુધી થઈ અને અંતે લોર્ડ રિપને બ્રિટિશ સરકાર સામે એટલે કે ઇંગ્લેન્ડની ગવર્મેન્ટ સામે, તાજના શાસન સામે અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો પ્રિવી કાઉન્સિલની સામે એને નમવું પડ્યું, એટલે કે સરકાર સામે નમવું પડ્યું અને આ ઇરબટ બિલનો જે પ્રસંગ હતો એ કાયદો એને પાછો ખેંચવો પડ્યો. પરંતુ આ સમય દરમિયાન ભારતના પ્રજાજનોમાં રાષ્ટ્રીય જાગૃતિનો ફેલાવો થઈ ચૂક્યો હતો મિત્રો. તમારું 11મું કારણ છે કે ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથા. જો વિદ્યાર્થી મિત્રો આ સમય દરમિયાન શું થયું કે ભારતીય સરકારના પુરાતત્વના ખાતા એટલે ઇન્ડિયન આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાનો જે વડો હતો એનું નામ હતું એલેક્ઝાન્ડર કનિંગહામ ના માર્ગદર્શન હેઠળ ભારતીય પુરાતત્વવિદોએ ભારતના અનેક પ્રાચીન સ્થળો ને ખોદકામ કરી અને ભારતની ગૌરવ ગાથા, બરાબર, અથવા ભારતના ગૌરવ ગાથા ને પ્રજા સમક્ષ લાયા અથવા ગૌરવ ગાયા હતા અને પુરાણા અવશેષો શોધી નાખ્યા, બરાબર. આ તમે એફવાયમાં ભણી ગયા છો કે 1921 ની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયેલા, બરાબર. એટલે આ જ આરસામાં ભારતના સુપ્રસિદ્ધ એ વખતના પુરાતત્વવિદ વિદ્વાન એવા કોણ શ્રી ભગવાનલાલ ઇન્દ્રજીએ પણ અનેક પુરાણા અવશેષો ખોળી કાઢ્યા હતા અને તેમણે દેશના લોકોને ભારતની ભવ્ય સંસ્કૃતિનો પરિચય કરાવ્યો. અને વળી પાશ્ચાત્ય વિદ્વાનો જેવા કે એ વખતના પાશ્ચાત્ય વિદ્વાનોની વાત કરીએ તો બુલર, કલિટ,
ફ્યુર્સન, વિલ્સન અને મેક્સ મ્યુલર બરાબર વગેરે ભારતીય વિદ્વાનો જેવા કે રામકૃષ્ણ બરાબર, આ ઉપરાંત આરજે ભંડારકર, રાજેન્દ્રલાલ મિત્ર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરે ભારતના પુરાણા જે શિલાલેખો હતા, ભારતના શિલાલેખો, સિક્કાઓ, વૈદિક સાહિત્ય, મહાભારત, રામાયણ, ગીતા, પુરાણો, સ્મૃતિ સાહિત્ય, વ્યાકરણ ગ્રંથો ઉપરાંત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, આ ઉપરાંત કાલિદાસની જે કૃતિઓ છે 7 બરાબર, નાટકો એના 2 મહાકાવ્યો, 3 નાટકો અને 2 ગીતિ કાવ્યો બરાબર, જેને આપણે ખંડકાવ્ય કે ઉર્મી કાવ્ય તરીકે ઓળખીએ છીએ. આ કૃતિઓનો ઊંડો અભ્યાસ કરી તેનું મહત્વ સમજાવતા આ વિસ્તૃત જે ગ્રંથો હતા એના લખાણો લખ્યા. એટલે આ લોકોએ ખાસ કરીને મેક્સ મ્યુલર ને વિલ્સન ને બુલર ને આ બધા છે ને એ લોકોએ શું કરેલું મિત્રો, તો આપણા જે શિલાલેખો હતા, સિક્કાઓ હતા, તામ્રપત્રો, અભિલેખો, ગુફાલેખો એના ઉપર પણ એ લોકોએ લખાણ લખ્યું. આ વૈદિક સાહિત્ય એટલે વેદો આપણા જે 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એના ઉપર મેક્સ મ્યુલરે ઘણું બધું લખ્યું છે. આ ઉપરાંત આપણા આખા વિશ્વના 2 વિરાટ કાવ્યો થઈ ગયા, એક મહાભારત જે 18 પર્વમાં અને 1,00,000 શ્લોકમાં લખાયું છે. આ ઉપરાંત રામાયણ જે 7 કાંડમાં લખાયું છે, શ્રીમદ ભાગવત ગીતા જે 18 અધ્યાયમાં લખાયું છે. કુલ અત્યારે 200 પુરાણો છે પણ મુખ્ય 18 પુરાણો છે. એમાં 6 વિષ્ણુ પુરાણ એટલે વિષ્ણુ ભગવાનના, 6 શિવના અને 6 બ્રહ્માજીના, અને એના એટલે 18 પુરાણ ને 18 ઉપપુરાણો વિશે લખાણો લખાયા. સ્મૃતિ ગ્રંથો, વ્યાકરણ ગ્રંથો અને કૌટિલ્યના અર્થશાસ્ત્ર ઉપરાંત માલવિકાગ્નિ મિત્રમ બરાબર, ત્યાં કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલ આ બધાનો ઊંડો અભ્યાસ કર્યો, એના ઉપર લખાણો લખ્યા, જેના કારણે આનાથી ભારતના લોકોમાં રાષ્ટ્રીય અસ્મિતાને ભારે પ્રેરણા મળી અને રાષ્ટ્રવાદને સારું એવું ઉત્તેજન પ્રાપ્ત થયું હતું. બરાબર મિત્રો, ત્યાર પછી તમારું 12મું કારણ છે ભારતીય મહાસભાની પુરોગામી સંસ્થાઓ. ભારતીય મહાસભાની પહેલા પણ જે સંસ્થાઓ હતી જેને રાષ્ટ્રવાદને જાગૃત કરવામાં અગત્યનો ભાગ ભજવેલો. એટલે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલા ભારતની અંદર હિન્દી મહારાષ્ટ્રીય સભાની જે સ્થાપના થઈ એના પહેલા કેટલાક રાજકીય અને સામાજિક સંસ્થાઓ હતી બરાબર, અને હિન્દમાં એને પણ રાષ્ટ્રવાદના ઉદય માટે નોંધપાત્ર ફાળો ભજવ્યો હતો. જેમાં રવિન્દ્રનાથ ટાગોર અને દાદા દ્વારકાનાથ ટાગોરની પ્રેરણાથી તેને કલકત્તામાં સ્થપાયેલી જમીનદાર સંઘ સરકારને કરવેરા ઘટાડવા માટે અને હિન્દુઓને ખાસ કરીને હિન્દના લોકોને કે હિન્દની પ્રજાને કરવેરા ઘટાડવા અને આ ઉપરાંત તેમને રાજકીય હકો પ્રાપ્ત થાય એ અંગે લોકોને જાગૃત કર્યા હતા. અને આ સંસ્થાએ પોતાનું કાર્ય કર્યું. આ ઉપરાંત હિન્દમાં વસતા હિન્દુઓએ સરકાર સામે બંધારણીય લડત માટેની પ્રેરણા પણ એ જમીનદાર સંઘે આપી હતી. ઉપલા વર્ગના અપમાનમાં સૌપ્રથમ તે પછી બંગાળમાં ઈસવીસન 1851માં સ્થપાયેલી બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન, યાદ રાખજો ખાસ બરાબર, ક્યારે 1851માં. આ પ્રકારની સંસ્થાએ પણ ટાગોરના પિતા જે દેવેન્દ્રનાથ ટાગોર હતા અને અન્ય અગ્રેસર બંગાળી નેતાઓનું માર્ગદર્શન મળ્યું અને તેને પણ આ રવિન્દ્રનાથ ટાગોર સરકાર સમક્ષ હિન્દુઓને રાજકીય અને ધારાકીય તેમજ ન્યાય વિષયક હકો આપવાની માંગણી કરી. એટલે ભારતીય લોકોને રાજકીય, ધારાકીય અને ન્યાય વિષયક હકો આપવાની બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશને માંગણી કરી હતી.
આ ઉપરાંત મુંબઈમાં એસોસિએશન પણ સ્થપાયું. બોમ્બે એસોસિએશન નામની સંસ્થા સ્થપાઈ મુંબઈ ઇલાકાની અંદર. મદ્રાસની અંદર નેટિવ સભા નામની સ્થાપના કરવામાં આવી અને તથા નાનો સાર્વજનિક સભાઓ પણ મળી. નાની નાની આ લોકો સભાઓ ભરતા અને એમાં લોકોને જાગૃત કરતા અને તેવી કામગીરી કરી. આ ઉપરાંત કલકત્તામાં 1877માં સ્થપાયેલી ઇન્ડિયન એસોસિએશને વાસ્તવિક રીતે આજે ઇન્ડિયન એસોસિએશન, પેલું બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન છે 1851માં, અને આ 1877માં ફક્ત ઇન્ડિયન એસોસિએશને વાસ્તવિક અર્થમાં રાષ્ટ્રીય કક્ષાની રાજકીય સંસ્થા કહી શકાય. વિદ્વાનો એવું માને છે. તેણે પણ પોતાના ધ્યેય તરીકે જવાબદાર રાજ્યતંત્રની સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે જવાબદાર રાજ્યતંત્ર આપવાની માંગ કરી. આ ઉપરાંત ભારતની વિવિધ જાતિઓમાં એકતા લાવવાનો પ્રયત્ન કર્યો. એટલે જે ભારતમાં જ્ઞાતિવાદ હતો એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત હિન્દુ મુસ્લિમ એકતા માટેના પ્રયાસો પણ કર્યા તથા સામાન્ય લોકોને બંધારણીય લડતમાં સામેલ થવા માટે અથવા કરવા માટેના પગલાં અને નેશનલ કોન્ફરન્સ પણ રાજકીય મહાસભાની એ પુરોગામી સંસ્થા હતી. બરાબર, આ એક નેશનલ કોન્ફરન્સ નામની પણ સંસ્થા હતી. આમ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલા ભારતમાં કે હિન્દમાં આ સંસ્થાઓએ લોકોમાં રાજકીય ચેતનાને વિકસાવી. બરાબર, એટલે કે રાષ્ટ્રવાદને જાગૃત કર્યો અને સરકાર સામે બંધારણીય લડત લડવા માટે તૈયાર કરવા માટે નોંધપાત્ર ફાળો ભજવ્યો હતો. આટલું તમારે લખવાનું છે હિન્દની મહાસભાની પુરોગામી સંસ્થાઓમાં. તો તમારે એક નજર નાખી લઈએ. બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન યાદ રાખજો. બરાબર, આ ઉપરાંત એની અંદર ઇન્ડિયન એસોસિએશન, બોમ્બે એસોસિએશન, મદ્રાસની અંદર નેટિવ સભા, પછી નેશનલ કોન્ફરન્સ સભા ઇત્યાદિ. બરાબર. 13મો તમારું કારણ છે વિદેશના બનાવોની અસર. તો મિત્રો, વિદેશમાં જે બનાવો બન્યા તેની અસર કે પ્રભાવ પણ ભારતીય પ્રજા ઉપર પડ્યો હતો. એટલે મિત્રો 20મી સદી સુધીમાં વિશ્વમાં અગત્યના જે બનાવો બન્યા હતા જેને ભારતીય રાષ્ટ્રવાદને બળ પૂરું પાડ્યું હતું. એટલે 20મી સદીમાં શું શું થયેલું? તો એના પહેલા જે થયેલું તો 18મી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકન ઇન્ડિપેન્ડન્સ વોર, એટલે અમેરિકાનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો 1776માં. એટલે અમેરિકન ઇન્ડિપેન્ડન્સ વોર 1776. બરાબર. તો 1776માં અમેરિકાનો સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે અમેરિકાની જે ક્રાંતિ થઈ અને અમેરિકાએ ઇંગ્લેન્ડ સામે આઝાદી મેળવી. તો ભારતીય જે પેલો નવો મધ્યમ વર્ગ આવેલો અંગ્રેજી કેળવણી વાળો, એ લોકોએ આ પુસ્તકો વાંચ્યા ક્રાંતિકારી, અને એ લોકોને થયું કે જો અમેરિકા ઇંગ્લેન્ડની સામે આઝાદી મેળવી શકે તો ભારત અને ભારતીય પ્રજા કેમ ના મેળવી શકે. બરાબર, એટલે પણ રાષ્ટ્રવાદની જાગૃતિ થઈ. આ ઉપરાંત ફ્રાન્સની જે રાજક્રાંતિ થઈ 1789ની, એટલે કે આ ઈસવીસન 1789નું જે ફ્રેન્ચ રિવોલ્યુશન થયેલું જેને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો ખ્યાલ આખા વિશ્વને આપેલો. લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ ફ્રીડમ. બરાબર, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. એટલે એના વોલ્ટેર ને, ડિડેરો ને, મોન્ટેસ્ક્યુ ને, જીન જેક રૂસો, બરાબર, સામાજિક કરાર નામના ગ્રંથો, આ બધું વાંચ્યું એ લોકોએ. પણ એનાથી પણ લોકોમાં જાગૃતિ આવી. આગળ આપણે વાત કરી ગયા છે. આ ઉપરાંત ફ્રાન્સમાં બીજી બે ક્રાંતિઓ થયેલી, એક 1830ની અને 1848ની. એટલે કુલ ફ્રાન્સમાં 3 વાર સ્વતંત્રતા પ્રાપ્ત થયેલી અને એ લોકોએ વાંચ્યું. આ ઉપરાંત ઇટાલીની જે સ્વાધીનતાની તથા એકતા માટેનો જે લડાઈ થયેલી, એટલે કે ધ યુનિફિકેશન ઓફ ઇટલી, ઇટાલીનું એકીકરણ, મેઝીની, કાર્બુડ એન્ડ ગેરીબાલ્ડી, આ ત્રણે કરેલું, એનું પણ આ લોકોએ લખાણો વાંચ્યા. આ ઉપરાંત ધ યુનિફિકેશન ઓફ જર્મની, એટલે કે જર્મનીના એકીકરણ અને એની સ્વાધીનતા માટે પ્રિન્સ વિલિયમ બિસ્માર્ક ને વાંચ્યો, અને જેના કારણે પણ આ બંને રાષ્ટ્રનું એકીકરણ
ઈસવીસન 1870-71 થયું હતું અને રાજાશાહીને તે પુરસ્કર્તા અને રૂઢિચુસ્ત પરિબળોના પ્રતિનિધિનું જે મેટરનિકનું પતન થયું, એટલે ઓસ્ટ્રિયાના વડાપ્રધાન જે મેટરનિક હતું એનું પતન ઈસવીસન 1848 થયું હતું. તો આવા યુરોપના રાષ્ટ્રવ્યાપી અને લોકશાહી ખ્યાલોનો વિકાસ એ ભારતના લોકોએ ત્યાંના ગ્રંથો અને વિચારકોને વાંચ્યા અને આપખુદશાહી અને જુલ્મીશાહી તુર્કસ્તાન જે છે, તુર્કસ્તાન, સ્પેન, પોર્ટુગલ ના સામ્રાજ્યોનું પતન જે થયું અને ચીસની જે મુક્તિ થઈ, આયર્લેન્ડનું સ્વાતંત્ર્ય આંદોલન, ચીનની સ્વાધીનતા ના આંદોલનો અને આફ્રિકાના દેશમાં શરૂ થયેલા રાષ્ટ્રીય લડતો, આ વગેરે જે વિદેશી બનાવો બન્યા હતા એનાથી લોકો એ વિદેશી પાશ્ચાત્ય સાહિત્ય વાંચ્યું અને એના પ્રભાવ કે એની અસરના કારણે પણ ભારતની અંદર કે હિન્દીઓને સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડત માટે પ્રેરણારૂપ બન્યા તથા આના કારણે જ કહી શકાય કે હિન્દીઓની રાષ્ટ્રીય ભાવના ને જોમ મળ્યું. બરાબર, જોમ, જુસ્સો, ઉત્સાહ, ઉત્તેજન મળ્યું અને તેઓની અંદર રાષ્ટ્રીય જાગૃતિ અથવા રાષ્ટ્રીય ચેતનાનો ફેલાવો થયો મિત્રો. અને 14મું કારણ છે કે હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે મહાસભાની સ્થાપના. જો મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસનું બીજું નામ છે આપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે અંગ્રેજીની અંદર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરીકે ઓળખીએ છીએ, જેની સ્થાપના ઈસવીસન 1885 A.O. હ્યુમ નામના અંગ્રેજ અધિકારીએ કરી હતી. આ અંગ્રેજ અધિકારીને એવું લાગ્યું કે બ્રિટિશની અંદર જો પોતાના હકો માટે લડવાનો અધિકાર પ્રજાજનોનો છે તો ભારતીય લોકોને પણ હોવો જોઈએ. એટલે અંગ્રેજ અધિકારીએ ભારતની અંદર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી અને જેના કારણે શું થયું તો હિન્દીઓમાં રાષ્ટ્રીય ચેતનાને જાગૃત કરવામાં ઉપયુક્ત પ્રકારના પરિબળો ઉપરાંત 1885 ભારતીય રાષ્ટ્રીય મહાસભા અથવા તો હિન્દી રાષ્ટ્રીય મહાસભા અથવા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ, જેને 19મી સદીના અંત સુધીમાં હિન્દી રાષ્ટ્રવાદને એટલો બધો જાગૃત કરી નાખ્યો કે તેને સરકાર સામેની બંધારણીય લડત વ્યક્ત કરવા એક અપીલ અને પુરવાર હિન્દ સ્વરૂપની અંદર થઈ. એટલે એ લડત માટે સૌથી સારી સંસ્થા તરીકે પુરવાર થઈ હતી. બરાબર, તેને હિન્દમાં રાષ્ટ્રવાદને સંગઠિત કર્યા, લોકોને જાગૃત કર્યા, એક કર્યા અને યુવાનોમાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થયો અને રાષ્ટ્રવાદને જનતા સુધી પહોંચાડ્યો. આમ કોંગ્રેસના જે પરિબળો પરિપક્વ રૂપે એટલે આની અંદર ઈસવીસન 1915 ગાંધીજી જોડાયા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં અને પછી તમને ખ્યાલ છે મિત્રો ગાંધી યુગના આંદોલનો, બરાબર, જેમાં નોન કોઓપરેશન મુવમેન્ટ, બરાબર, પછી ડિસઓબિડિયન્સ મુવમેન્ટ અને ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, અને આ રાષ્ટ્રવાદના કારણે એના લાંબા ગાળાના પરિણામ સ્વરૂપ ઈસવીસન 1947 આપણે આઝાદ થયા હતા. પ્રોફેસર રાજેશ મહેતાના પ્રણામ અને જય શ્રી કૃષ્ણ. આ MA ના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને લાંબો વિડીયો બનાવ્યો છે, એટલે FY અને SY ના વિદ્યાર્થીઓને પણ આ પ્રશ્ન 100% પૂછાશે. 14 માર્કનો. બધા જ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. તમે ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને શેર કરજો. આ ઉપરાંત કોમેન્ટ બોક્સની અંદર જો કંઈ સુધારો વધારો હોય તો સૂચન કરી શકો છો. હવે આના પછી આપણે બીજો દાંડીકૂચ વિશે વિડીયો બનાવીશું. જય શ્રી કૃષ્ણ અને દરેકને ચૈત્ર મહિનાની શુભકામનાઓ.